વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સૌપ્રથમ અહીં આપણે એક આંટી મારીશું અને એક ગાંઠ લઈશું. આ રીતે એક ગાંઠ મારવાની છે અને આપણે અહીં 12 સાંકડી બનાવીશું. એક, આ 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11 અને 12. 12 સાંકડી બનાવી છે આપણે. હવે અહીંથી ટર્ન લેવાનો છે અને અહીંથી આપણે 2 સાંકડી છે એ સ્કીપ કરીશું, એટલે કે છોડીશું, અને ત્રીજી સાંકડીમાં આપણે એક લૂપ લેવાનું છે. અહીંથી આંટી મારીશું 1 અને 2, 1 અને 2. ત્રીજી સાંકળીમાં આપણે લૂપ લઈશું. આ રીતે આપણે બધી સાંકળી છે, બધી સાંકળીમાં આપણે 2 વાર પાસા લેતા જશું, 2 વાર લૂપ લેતા જશું. લૂપ એટલે પાસા. 2 વાર પાસા લેતા જશું. બધી સાંકળીમાં આપણે 2 વાર પાસા લેતા જવાના છે. આ રીતે પછી એની જ સાંકળીમાં આપણે લૂપ લેશું, પાસો લેશું. એની પછીની સાંકળીમાં આપણે એક પાસો લેશું. આ રીતે એની જ સાંકળીમાં આપણે બીજી વાર પાસો લેશું. આ રીતે એની પછીની સાંકળીમાં આપણે પાસો લેશું. એની સાંકળીમાં આપણે પાછો બીજી વાર પાસો લેશું. આ રીતે, એટલે આ રીતે આખું આમ રાઉન્ડ બનશે. પછી એની જ સાંકળીમાં આપણે બીજી વાર પાસો લેશું. આ રીતે આપણે બધી સાંકળીમાં 2 વાર પાસા લેતા જશું. આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થાય પછી આપણે એની પછીના રાઉન્ડ કરશું. બધામાં 2 વાર પાસા લેતા જશું. આ રીતે આપણે આખો રાઉન્ડ તૈયાર થશે. હવે આપણે એની પછીનો રાઉન્ડ કરીશું. એની પછીનો રાઉન્ડ આપણે કરવા માટે આપણે અહીંયા રાઉન્ડ પૂરો થયો છે. હવે આપણે અહીંયા 2 સાંકડી લેશું. પહેલા 1 અને 2 સાંકડી લઈને આપણે અહીંથી ટર્ન લઈશું, ફેરવી લઈશું.
અને અહીંયા આપણે હવે રાઉન્ડ ચાલુ કરવાનો છે. આપણે એક આંટી લઈશું. અહીંયા એક આપણે પાસો છે, અહીંયા આપણે બીજો કરવાનો છે. એક, બે, અને ત્રીજા રાઉન્ડમાં ત્રીજો જે આપણે પાસો અહીંયા લઈએ છીએ એમાં 2 વાર પાસા લેવાના છે. એકની એક જગ્યાએ 2 વાર પાસા લેવાના છે. એક, બે અને 3. 1, 2 અને 3. ત્રીજી જગ્યાએ આવે ત્યારે આપણે એમાં 2 વાર પાસા લેવાના છે. આખો રાઉન્ડ એ રીતે કમ્પ્લીટ થશે. હવે આપણે એકવાર અહીંયા પાસો લેશું. બે વાર, ત્રણ, એક, બે ને 3. ત્રીજામાં આપણે 2 વાર પાસા લઈશું એકની એક જગ્યા પર. એક, બે, ત્રણ, ત્રીજામાં આપણે એકની એક જગ્યા પર 2 વાર પાસા લઈશું. આ રીતે આપણો આખો રાઉન્ડ પૂરો થશે. આ રીતે આપણો આખો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એની પછીનો રાઉન્ડ ચાલુ કરીશું. એની પછીના રાઉન્ડમાં આપણે 2 સાંકળી લઈશું. 1, 2. હવે આપણે અહીંથી ટર્ન લઈશું. અહીંયા આપણે હવે સિંગલ ક્રોશિયા બનાવવાના છે, એટલે કે સિંગલ પાસા લેવાના છે. અહીંયા આપણે સિંગલ પાસામાં આપણે આટી આમ લઈએ એમ આટી નથી લેવાની. અહીંયા આપણે સીધું જ સૂયાની મદદથી એક સાંકળી લઈને આ રીતે કરીશું. આ રીતે સિંગલ ક્રોશિયા બનાવવાના છે. સિંગલ પાસા લેવાના છે, આટી નથી લેવાની. આ રીતે બધામાં એક વાર સિંગલ ક્રોશિયા લેવાના છે. આપણે સિંગલ પાસા લેવાના છે. આ રીતે આપણે લેતા જશું. આ રીતે આપણે એક વાર સિંગલ ક્રોશિયા લઈને આખો રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. આ રીતે આપણો આખો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે
2 સાંકળી લેવાની છે અને આપણે ટર્ન લઈશું. અને હવે આપણે સ્લીવ બનાવવાની છે. સ્લીવ બનાવવા માટે એક કાટી લઈશું. અહીંયા એક પાસો આખો છે જ આપણે અહીંયા, એટલે આપણે બીજો પાસો બનાવીશું. અહીંયા 1 અને 2 3 4 આપણે અહીંયા 5 પાસા લીધેલા છે. હવે આપણે અહીંયા 7 જે સાંકળી છે એ સ્કીપ કરવાની છે, એટલે આપણે અહીંયા એક સ્લીવ બનશે. 1 2 3 4 5 6 અને 7. સાતમી જે સાંકળી છે એમાં આપણે એક પાસો લઈશું. હવે અહીંથી સ્લીવ બની ગઈ, આપણે બહાર કાઢવાની છે. અને હવે અહીંયા આપણે 8 સાંકળી લેવાની છે, 8 પાસા લેવાના છે. 1 અને 2 1 2 3 4 5 6 7 અને 8. આપણે 8 પાસા લીધેલા છે. અહીંયા આપણે પાછળ 7 સાંકળી છોડવાની છે, એટલે કે 6 સાંકળી છોડીશું અને 7મી જે સાંકળી આવે એમાં આપણે પાસો લેવાનો છે. 1 2 3 4 5 6 અને 7. આટી લઈશું. આપણે 5 પાસા લેવાના છે. એક તો આપણે લીધેલો જ છે. 1 2 આ રીતે હવે અહીંયા સ્લીવ બની ગઈ. આપણી બંને બાજુની સ્લીવ બની ગઈ છે, જોઈ શકો છો તમે. સ્લીવ બની ગઈ છે સરસ. હવે આપણે એની પછીનો રાઉન્ડ ચાલુ કરીશું. હવે એની પછીનો રાઉન્ડ ચાલુ કરવા માટે આપણે અહીંયા 2 સાંકળી લેશું. 1 અને 2
બીજી સાંકળી લઈને આપણે અહીંયા ટર્ન લઈશું. એની એ જ સાંકળીમાં એની એ જ પાસામાં આપણે બીજી વાર સાંકળી લઈશું, બીજી વાર પાસો લઈશું. બીજી સાંકળીમાં આપણે એકવાર પાસો લઈશું. એની એ જ સાંકળીમાં આપણે બીજી વાર પાસો લઈશું. એની પછીની સાંકળીમાં આપણે એકવાર પાસો લઈશું. એની એ જ સાંકળીમાં આપણે બીજી વાર પાસો લઈશું. તમે જોઈ શકો છો કે આપણે આ આખો રાઉન્ડ એવી રીતે કમ્પ્લીટ કરવાનો છે કે જે બધી સાંકળીમાં આપણે બે વાર પાસા લઈશું. બધી સાંકળીમાં બે વાર પાસા લઈશું. આખો રાઉન્ડ આપણે આ રીતે કમ્પ્લીટ કરીશું. હવે આપણો આખો રાઉન્ડ આ કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો આખો રાઉન્ડ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. સરસ મજાની સ્લીવ બની ગઈ છે. નીચે પણ આ ડબલ ક્રોશિયા આપણે લીધેલા છે. એકમાં બે વાર આપણે ક્રોશિયા લીધેલા છે, પાસા લીધેલા છે. એ કમ્પ્લીટ થઈ ગયા છે. સરસ રાઉન્ડ તૈયાર થઈ ગયો છે. Please like, subscribe and hit the bell icon.